એસપી રાજેશ સગડિયાની અધ્યક્ષતામાં માંડવી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. લોકદરબારમાં પોલીસ કર્મીઓ અને અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ખાસ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી રાજેશ સગડિયાની સીધી દેખરેખ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શન દરમિયાન માત્ર રેકોર્ડની ચકાસણી જ નહીં પરંતુ એક લોકદરબારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી ગઢિયાએ પોલીસ કર્મચારીઓ સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો. પોલીસ દળના આંતરિક પ્રશ્નો, તેમની જરૂરિયાતો અને ફરજ દરમિયાન પડતી મુશ્કેલીઓને સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે ખાતરી આપી હતી. આ ઉપરાંત આશરે 12 થી 15 જેટલા સામાન્ય અરજદારોને પણ બોલાવવામાં આવ્યા હતા. એસપી સાહેબે પોતે અરજદારો સાથે ચર્ચા કરી હતી કે માંડવી પોલીસની કામગીરી કેવી છે, શું તેમને સમયસર ન્યાય મળે છે. અરજદારોએ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો, જે માંડવી પોલીસ માટે એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય. આ પ્રસંગે માંડવી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયરિંગ અને માંડવી પીઆઈ સીબી ચૌહાણ સહિતનો સ્ટાફ હાજર હતો. સમગ્ર ઇન્સ્પેક્શનના અંતે એસપી રાજેશ ગઢિયાએ માંડવી પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકારક ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. માંડવી પોલીસ સ્ટેશનનું અમારું એસપી ઓફિસનું વાર્ષિક ઇન્સ્પેક્શન હતું અને એમાં આજરોજ નોટ રીડિંગ નિમિત્તે પોલીસ સ્ટેશનનું નોટ રીડિંગ કરવામાં આવેલું, જેમાં તમામ જે પોલીસ કર્મચારીઓ છે એમની પોલીસ દરબાર યોજવામાં આવેલો, તમામના પ્રશ્નો જાણવામાં આવેલા અને જેને કોઈ સમસ્યા હોય એ વ્યાજબી હોય તો એ બાબતે એના નિરાકરણ માટે પણ પ્રયત્નો કરવામાં આવેલ છે. એ સિવાય પોલીસ સ્ટેશનનું જે ઓવરઓલ ક્રાઇમ કંટ્રોલ અને જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ ખૂબ સારી છે. અહીંના એએસપી અક્ષેશ અને પીઆઈ ચૌહાણ એમના નેતૃત્વમાં જે માંડવીની ટીમ છે એ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે. એ સિવાય આશરે 12 થી 15 અરજદારોને પણ બોલાવવામાં આવેલા. એ અરજદારોની શું અરજીઓ હતી, એને શું નિકાલો થયા અને અરજદારને પોલીસની કામગીરીથી સંતોષ છે કે કેમ એ પ્રકારની પણ અરજદાર સાથે ચર્ચા કરવામાં આવી. અને ઓવરઓલ જો એસેસમેન્ટ જોઈએ તો પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન એવું જણાઈ આવે છે કે માંડવી પોલીસે અસરકારક રીતે કાર્ય કર્યું છે અને સિટીઝન સેન્ટ્રિક પદ્ધતિથી કામ કરતા હોય એ પ્રકારનું સ્પષ્ટપણે જણાય છે.